અમદાવાદ શહેરનો એસજી હાઈવે હવે આઇકોનિક ડસ્ટ ફ્રી થવા જઈ રહ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેની અંદર પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધી જે આખો જે રોડ છે તેને અલગ અલગ ગ્રીનહરી એટલે ગાર્ડન સ્લેબ સાથે બનાવવામાં આવ્યો છે। તેમાં અલગ અલગ ગજીબો છે, બેસવા માટે, મોર્નિંગ વોકરો માટે વોક કરી શકાય તે પ્રકારની આખી વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વપૂર્ણ એ છે કે જ્યારે અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન બની રહ્યું, ઓલિમ્પિક્સ માટે તૈયારીઓ કરી રહી છે, ત્યારે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિક કક્ષાથી વધુ જઈ રહ્યું છે, ત્યારે તેને વધુ સુઘડ કરવા માટે, વધુ સારું કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે। કારણ કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે એસજી હાઈવે જે છે તેને ડસ્ટ ફ્રી કરાશે, ત્યારે ચોક્કસ એ માની શકાય કે જે વૈષ્ણોદેવી સર્કલથી લઈને સરખેજ ઉજાલા સુધીનો જે મેઇન એસજી હાઈવે છે, જે ટ્રાફિકથી ધમધમતો હોય છે, તેને ડસ્ટ ફ્રી કરવાની જાહેરાત કરાઈ છે। ત્યારે તેના પ્રથમ તબક્કાના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધીનો જે રોડ છે તેને ડસ્ટ ફ્રી હાલ કરવામાં આવી રહ્યો છે અને તેને ડિસેમ્બરના અંત સુધીમાં તેને ખુલ્લો પણ મૂકવામાં આવશે અને સાથે જ કહી શકાય કે એક અલગ જ યુનિક આખો રોડ છે તે બનાવવામાં આવ્યો છે। ખાસ કરીને જે રોડ છે તેની જે સર્વિસ રોડ હતા બંને બાજુ, તેની અંદર તે જે લેન્ડ હતું તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ત્યાં ગાર્ડન છે, ગજીબો છે, બેસવા માટેની વ્યવસ્થા છે, મોર્નિંગ વોકરો માટેની વ્યવસ્થા છે, અલાયદી ઊભી વ્યવસ્થા કરવામાં આવી છે। તેથી ચોક્કસ એ કહી શકાય કે હવે અમદાવાદ શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે વિશ્વ કક્ષાનું બની રહ્યું છે અને જે કહી શકાય કે કોમનવેલ્થ ગેમ્સના યજમાની મળી છે, ત્યારબાદ નગરપાલિકા એક પછી એક મોટા નિર્ણયો છે તે હાલ અહીં લઈ રહ્યું છે અને પ્રથમ તબક્કાનો આ પ્રોજેક્ટ છે। હજુ પણ એસજી હાઈવેનો જે મુખ્ય જે વૈષ્ણોદેવી સર્કલથી લઈને ઉજાલા સર્કલ સુધી આ પ્રોજેક્ટ છે આવનારા સમયમાં તેને અમલ કરવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાના જુદા જુદા રોડ આધુનિક અને લેટેસ્ટ બનાવવામાં આવી રહ્યા છે। જે રીતે એરપોર્ટ ખાતેનો રોડ 2 કિલોમીટરનો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો, એ જ રીતે તબક્કાવાર વૈષ્ણોદેવીથી શરૂ કરી ઉજાલા સુધી એનો જે પહેલો ફેઝ છે ડસ્ટ ફ્રી, પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન મંદિર સુધીનો આપણે વાત કરીએ કે હાલ પૂર્ણતાના આધારે છે। આ રોડની અંદર લેન્ડસ્કેપિંગ, સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા, તદુપરાંત ત્યાં આગળ જીમ અને આપણે વાત કરીએ કે ફાઉન્ટેન, આવી રીતે એક આધુનિક કક્ષાનો આપણે વાત કરીએ કે સર્વિસ તૈયાર કરવામાં આવ્યો છે। એનો પ્રથમ ફેઝ લગભગ 2.5 કિલોમીટરનો પૂર્ણતાને આરે છે। ડિસેમ્બર મહિનાના એન્ડની અંદર આ જે છે પકવાનથી ઇસ્કોન જંકશન સુધીના રોડનું એને ખુલ્લો મૂકવામાં આવશે। ખાસ કરીને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે એસજી હાઈવેને અને શહેરને વિવિધ રોડો એક આઇકોનિક રોડ બને, આદર્શ રોડ બને, એ માટે સતત તેમનું માર્ગદર્શન મળી રહ્યું છે। તેમના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કાનો રોડ પકવાનથી ઇસ્કોન સુધીનો હાલ પૂર્ણતાના આધારે છે। ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે।